હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું મારા વાલા વિદ્યાર્થીઓ. ચલો, આજે આપણે ધોરણ 10ની અંદર વિજ્ઞાન વિષયમાં વિભાગ સીની ચર્ચા કરવાના છીએ. વિજ્ઞાનની અંદર ઓલરેડી વિભાગ એ અને બી અપલોડ કરી દીધા છે. ના જોયા હોય તો એકવાર પ્લેલિસ્ટમાં ચેક કરીને જોઈ લેવું. વિદ્યાર્થીઓ, બીજા પણ વિડીયો અવેલેબલ છે જ તે ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, ગુજરાતી વ્યાકરણના પણ વિડીયો અપલોડ કરેલા છે. ના જોયા તો એકવાર જોઈ લેવા. વાલા વિદ્યાર્થીઓ, તમને મારે એટલું કહેવાનું કે દરેક વિદ્યાર્થીને વિજ્ઞાનમાં તકલીફ પડતી હોય છે. તો વિદ્યાર્થીઓ, જે લોકો પાસ થવા માટે વિડીયો જોઈ રહ્યા છે તો એમને બી કહી દઉં કે વિદ્યાર્થીઓ વિડીયો પૂરો જોજો. આ વિડીયોની અંદર આપણે વિભાગ સીના જે આઈએમપી ક્વેશ્ચન પરીક્ષામાં પૂછાવા લાયક છે, જે પૂછાય છે એના વિશે વાત કરવાના છે. તમને બેઠા પ્રશ્નો જોવા મળશે. ચલો, વધારે વાત નથી કરવી, ફટાફટ આપણે પ્રશ્નની શરૂઆત કરીએ. ચલો, વિભાગ સીમાં પ્રશ્ન પૂછાય તો પહેલો પ્રશ્ન તમને ખબર છે ક્યાંથી પૂછાશે? તો કે પહેલો પ્રશ્ન હશે આપણા પહેલા ચેપ્ટરમાંથી. હવે પહેલા ચેપ્ટરમાં વધીને 6 થી 7 પ્રક્રિયાઓ છે, રાસાયણિક પ્રક્રિયાઓ. અને એ રાસાયણિક પ્રક્રિયાઓમાં તમને ખબર છે કે વિસ્થાપન એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. તો તમને જો વિસ્થાપન, દ્વિવિસ્થાપન, પછી તમને ઓક્સિડેશન, રિડક્શન, સંયોગીકરણ, વિઘટન, આ બધી પ્રક્રિયાઓ તમને પૂછી લે તો તમારે આ પ્રક્રિયા 3 માર્ક્સમાં પૂછાય. તમને ખાલી પ્રક્રિયા ને એના 2 સમીકરણ લખવાના હોય, એના તમને 3 માર્ક્સ મળે તો બી વિદ્યાર્થીઓ આને શું કરે? સાઇડ આઉટ કરી દે. એકદમ સહેલા ક્વેશ્ચન છે. 6 પ્રક્રિયામાંથી 4 પ્રક્રિયા 4 થી 5 કરી નાખો એટલે તમારું કામ થઈ જાય. ચલો, અહીંયા જુઓ, વિસ્થાપન પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. વિસ્થાપન પ્રક્રિયાની વ્યાખ્યા અને એના ઉદાહરણ આપીને તમારે સમજાવવાનું થાય. તો જો વિદ્યાર્થીઓ, હું તમને કહી દઉં કે આ જે પ્રક્રિયાઓ છે એમાં આ તો આપણું રિવાજ છે રાસાયણિક પ્રક્રિયાનું, કે આટલું તો તમારે વ્યાખ્યામાં પહેલાં લખી જ દેવાનું. શું લખવાનું? તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં, ચાહે કોઈ પણ પ્રક્રિયા હોય તો એમાં તમારે આટલું તો પહેલાં લખવું જ પડે કે જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ ઓછા ક્રિયાશીલ તત્વને તેના સંયોજનમાંથી દૂર કરે તેવી પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. વ્યાખ્યામાં ખબર ના પડી? કશું જ નહીં. વધુ ક્રિયાશીલ તત્વ ઓછા ક્રિયાશીલ તત્વને શું કરે? તેના સંયોજનમાંથી દૂર કરે તેવી પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. એક તો શું થાય? રાસાયણિક પ્રક્રિયા થાય. એમાં વધુ ક્રિયાશીલ તત્વ શું કરશે? ઓછા ક્રિયાશીલ તત્વને શું કરશે? તેના સંયોજનમાંથી દૂર કરશે. તો આવી પ્રક્રિયાને તમે શું કહેશો? વિસ્થાપન પ્રક્રિયા કહેશો. પછી તમારે ઉદાહરણ તરીકે અહીંયા લખવાનું. હવે જુઓ, અહીંયા તમને વ્યાખ્યા કેવી રીતે સમજાવું. જુઓ, અહીંયા જુઓ, Fe+CuSO4. તો તમને ખબર છે કે આ શું છે? પ્રક્રિયકો છે. અને આ નિપજો દેખાય છે? તો કે હા, આ સાઈડ જે હોય એને કહેવાય પ્રક્રિયકોને, તીરની આ સાઈડ હોય એને કહેવાય નિપજો. હવે વિદ્યાર્થીઓ, અહીંયા જુઓ, અહીંયા 2 પ્રક્રિયકો છે. આ એક પ્રક્રિયક અને આ બીજો પ્રક્રિયક. દેખાય છે? તો કે હા, દેખાય છે. હવે જુઓ, અહીંયા આ Fe, આ CuSO4 માંથી આ Cu ને શું કરે છે? અહીંયા જુઓ, આ Fe Cu ને દૂર કરી દે છે અને પોતે શું કરે છે? SO4 સાથે જોડાઈ જાય છે. તો અહીંયા આ Fe શું કહેવાય? તો કે વધુ ક્રિયાશીલ તત્વ કહેવાય. Fe શું કહેવાય? વધુ ક્રિયાશીલ તત્વ. જો અહીંયા વ્યાખ્યામાં કહ્યું છે કે વધુ ક્રિયાશીલ તત્વ એટલે કે Fe ઓછા ક્રિયાશીલ તત્વની. ઓછું ક્રિયાશીલ તત્વ કોણ છે? તો કે Cu. અને આ Cu સાથેનું સંયોજન છે SO4. તો Cu ને દૂર કરશે અને Fe ખુદ SO4 સાથે જોડાઈ જશે. એટલે Fe વધુ ક્રિયાશીલ છે અને આ Cu ઓછું છે ક્રિયાશીલ. તો Cu ને શું કરી દેશે? અહીંયા દૂર કરશે. તો આ જે પ્રક્રિયા થાય આને શું કહેવાય? વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. વધુ ક્રિયાશીલ તત્વ આ ઓછા ક્રિયાશીલ તત્વને એના સંયોજનમાંથી દૂર કરી દે તો તેવી પ્રક્રિયાને શું કહેવાય? વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. બીજું એક્ઝામ્પલ એકદમ સહેલા છે વિદ્યાર્થીઓ. જો, Fe+CuSO4. હવે સામે શું લખશો? કશું નહીં, Cu ને દૂર કરી દેવાનું ને Fe અને SO4 ને જોડી દેવાના. તો અહીંયા જો નિપજોમાં FeSO4+Cu થઈ ગયું. બસ અહીંથી શું કરવાનું? Cu ને પાછળ મૂકી દેવાનું ને Fe અને SO4 ને જોડી દેવાના સાથે. ચલો, પછી અહીંયા જો નીચે Pb+CuCl2. તો અહીંયા પણ શું થશે? આ Pb એ Cu ને શું કરશે? દૂર કરશે. Cu કેવું છે? ઓછું ક્રિયાશીલ તત્વ. અને આ Pb એ વધારે ક્રિયાશીલ છે. એ શું કરશે? Cu ને દૂર કરશે અને પોતે Cl2 સાથે જોડાઈ જશે. એટલે જો અહીંયા સમીકરણમાં આ બાજુ તો કે PbCl2+Cu. Pb એ શું કર્યું?
Cu ને દૂર કરી અને પોતે આ Cl2 સાથે જોડાઈ જાય છે. ઓકે ને? ઓકે, આપણે જનરલી વ્યવહાર તહેવારમાં આવું થતું જ હોય છે. છોકરા છોકરીઓના લગ્ન હોય એટલે એક છોકરો એકને દૂર કરીને ત્યાં પોતે છોકરી સાથે મેરેજ કરી લે. આવું બધું ઘણું બધું થાય. હવે સમાજની અંદર શું થાય એમાં કહેવાની જરૂર નથી, તમને ખબર, અને હસવાની જરૂર નથી. તમે હસો ને એટલા માટે આ પોઈન્ટ તમને યાદ કરીને આપ્યો છે કે તમને આ વિસ્થાપન પ્રક્રિયા ભૂલાવી જોઈએ નહીં. એટલે એકને દૂર કરીને પોતે શું થાય, ગોઠવાઈ જાય, એવી વાત થઈ. જો અહીંયા આ બંને એકબીજા સાથે બિચારાએ મેરેજ કરેલા હતા, હવે આને શું કર્યું, દૂર કરી નાખ્યું, ના પોતે આની સાથે જોડાઈ ગયું. ઓકે ને? ઓકે, જો હવે આવડી જશે, તરત ખબર પડે, જે સમજાવું છું, બરોબર? હા એમ. ચલો જો પછી ઉપર જેવું થયું ને એનું એ તમારે શું કરવાનું, નીચે લખવાનું. તો કે ઉપરોક્ત પ્રક્રિયામાં Fe એ વધુ ક્રિયાશીલ તત્વ છે. આવ્યું? તો કે હા આવ્યું. Fe અને Pb શું છે, વધુ ક્રિયાશીલ તત્વ. તો એ લોકો કોને, Cu ને દૂર કરે છે. દેખાય છે? આ Cu ને શું કરી દીધું, દૂર કરી દીધું. દૂર કરીને SO4 સાથે શું થાય છે, તો કે સંયોજાય છે. તો કે આવી પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. ખબર પડે કે ન પડે? ઉપર જે તમને કહ્યું છે એ અહીંયા સમીકરણમાં દર્શાય છે ને એ સમીકરણમાં દર્શાય એ અહીંયા લખ્યું છે. ફરી એકવાર સમજાવી દઉં કે જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ શું કરશે, ઓછા ક્રિયાશીલ તત્વને તેના સંયોજનમાંથી દૂર કરશે. આ પ્રક્રિયાને કહેવાય વિસ્થાપન. હવે જો આ વધુ ક્રિયાશીલ છે Fe પ્લસ CuSO4. CO શું ક્રિયાશીલ છે એટલે Fe Cu ને દૂર કરી દેશે અને પોતે SO4 સાથે જોડાઈ દેશે. એટલે જો FeSO4 પ્લસ Cu અને અહીંયા Pb વધુ ક્રિયાશીલ છે, Cu ઓછું ક્રિયાશીલ છે એટલે Pb શું કરશે, Cl2 સાથે જોડાઈ જશે અને Cu ને દૂર કરી દેશે. અને આ જે થાય એનું તમારે લખવાનું કે Fe એ વધુ ક્રિયાશીલ છે અને Cu ને દૂર કરીને પોતે SO4 સાથે સંયોજાય છે. તો આવી પ્રક્રિયાને શું કહેવાય, વિસ્થાપન પ્રક્રિયા. ઓકે ઓકે, ચલો આગળ જઈએ. કેટલું શાંતિથી અને તમને સમજાવું છું, મસ્ત તમને ખબર પડી જાય. જો અહીંયા ધાતુ તત્વો અને અધાતુ તત્વોનો અપવાદ લખો. ભાઈ વિદ્યાર્થીઓ, ધાતુ તત્વો અને અધાતુ તત્વોનો તમને અપવાદ કયો છે. અહીંયા તમને ધાતુ તત્વોનો અપવાદ કે ધાતુઓની અંદર કયો કયો અપવાદ છે અને અધાતુની અંદર કયો અપવાદ છે. મોસ્ટ IMP પ્રશ્ન છે, વિદ્યાર્થીઓ બિલકુલ નહીં મૂકતા. આ અપવાદ વારંવાર પરીક્ષામાં પૂછાય. હવે જો આપણે પહેલા લખશું ધાતુ તત્વનો અપવાદ. વિદ્યાર્થીઓ પરીક્ષામાં પૂછાય એટલે આવી રીતે વ્યવસ્થિત લખેલું હોય તો સારા એવા માર્ક્સ તમને મળી જાય. જો તમામ ધાતુઓ ઓરડાના તાપમાને ઘન હોય છે પરંતુ પારો પ્રવાહી છે. ભાઈ વિદ્યાર્થીઓ, આપણને એટલી ખબર હોય કે ધાતુઓ કેવી હોય, તો કે ઘન હોય. ધાતુઓ કેવી હોય, ઘન હોય. પણ અપવાદ તરીકે આ પારો એ શું છે, તો કે પ્રવાહી છે. તો બસ આટલું યાદ ન રહે. આમ તમે જો ધાતુઓ અને અધાતુના તમે ભૌતિક ગુણધર્મો યાદ રાખેલા હોય ને તો એમાં તમને ખબર હોય કે ધાતુઓ કેવી હોય, તો કે ધન હોય. પણ પારો અપવાદ તરીકે પારો એ શું છે, પ્રવાહી. જનરલી ધાતુઓ ધન હોય પણ પારો શું છે, તો કે પ્રવાહી છે. ઓકે, આ એક અપવાદ. પછી સામાન્ય રીતે ધાતુઓના ગલનબિંદુ કેવા હોય, તો કે ઊંચા હોય. ધાતુઓને તમે ઊંચા ગલનબિંદુએ શું કરી શકો, પીગાળી શકો. હવે જો હું તમને એમ વાત કરું કે લોખંડ હોય, ચાંદી હોય, સોનું હોય, આને તમે ગરમ કરો તમારે ઊંચા તાપમાને શું કરવું પડે, કે એને ગરમ કરવું પડે, પીગાળવું પડે. પરંતુ આ ગેલિયમ અને સીઝિયમના ગલનબિંદુ કેવા છે, નીચા છે. તો બીજો અપવાદ છે. એક અપવાદ પારો પ્રવાહી છે અને બીજો અપવાદ ગેલિયમ અને સીઝિયમ શું છે, એમના ગલનબિંદુ નીચા છે. ચલો પછી જો ધાતુ તત્વોને સદી વડે કાપી શકાય નહીં. ભાઈ ધાતુઓ કઈ કઈ કહેજો મને, તો કઈક તો લોખંડ, પછી ચાંદી, સોનું, એના સિવાય ઘણી બધી છે, પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક. તો આ બધી શું છે, ધાતુઓ છે. તો કે હા, તો હું એમ કહું છું કે તમે અહીંયા શું કીધું કે ધાતુ તત્વોને સદી વડે કાપી શકાય નહીં. ભાઈ લોખંડને તમે સદી લઈને બેસો, કાપવા કપાય ના. સોનું હોય, ચાંદી હોય, તમે સદી લઈને કાપવા બેસો, કાપી શકાય ના, કાપી શકાય. પરંતુ આલ્કલી ધાતુઓ લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ, આ થઈ જો, હા, લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ, આ બધાને, આ ત્રણને તમે શું કરી શકો, તો કે સદી વડે કાપી શકાય. કઈ કઈ છે, લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ, આને તમે શું કરી શકો, સદી વડે કાપી શકાય. હું એમ કહું આ બધી લોખંડ, ચાંદી, સોનું, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, તો બધી શું છે, ધાતુઓ છે. શું છે, ધાતુ.
પણ એમ કહું છું કે આને ન કાપી શકાય, પણ અપવાદ તરીકે લિથિયમ, સોડિયમ અને પોટેશિયમને શું કરવું પડે તો કે એને તમે સદીથી કાપો તો કાપી શકાય. ખબર પડે છે? બીજું, પરીક્ષાની અંદર વિકલ્પો ખરા ખોટા અને ખાલી જગ્યામાં જો પ્રશ્ન પૂછાય તો સૌથી વધારે પ્રશ્નો આ અપવાદના હશે. એટલે તમે એવું ના સમજતા કે તમે વિભાગ C ની તૈયારી કરી રહ્યા છો. વિભાગ C ની સાથે સાથે તમારો વિભાગ A પણ અહીંયા કમ્પ્લીટ થઈ રહ્યો છે. તમને ના ખબર હોય તો હું કહી દઉં. રેડી? તો કે રેડી. આ 3 અપવાદ યાદ રહેશે. ધાતુઓ ઘન હોય છે પણ પ્રવાહી, પારો એ પ્રવાહી હોય છે એટલે ઘન અને પ્રવાહી એક અપવાદ. બીજો અપવાદ કયો તો કે ધાતુઓના ગલન બિંદુ ઊંચા હોય છે પરંતુ ગેલિયમ અને સીઝિયમના નીચે હોય છે. બીજો અપવાદ. બીજું, ધાતુ તત્વોને સળી વડે ના કાપી શકાય પણ લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, સોડિયમ અને લિથિયમને સળી વડે કાપી શકાય. બસ આ 3 અપવાદ તમારે યાદ રાખવાના છે અને લખવાના પણ છે. ઓકે ને? ઓકે. ચલો પછી જો અધાતુના અપવાદ જોઈ લઈએ. તો અધાતુની અંદર પણ કંઈક એવું જ છે. જો શું કહેવા માંગે અધાતુ. તો જો અધાતુ સામાન્ય રીતે અધાતુ કેવી હોય છે તો કે ઘન અને વાયુ સ્વરૂપમાં જોવા મળે છે, પરંતુ બ્રોમિન એ પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે. જો ધાતુઓ ઉપર હતું એ ઘન સ્વરૂપે જોવા મળતું હતું, પણ પારો પ્રવાહી હતું એ ધાતુ હતું. તો અહીંયા અધાતુ ઘન કે વાયુ સ્વરૂપે જોવા મળે, ઘન કે વાયુ સ્વરૂપે. અધાતુ એ પ્રવાહી સ્વરૂપે ના હોય કે ધાતુ પણ પ્રવાહી સ્વરૂપે ના હોય, પણ જો ધાતુ પૂછે કે કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે તો પારો, પણ એમ કે કઈ અધાતુ કે પ્રવાહી સ્વરૂપે તો આવશે બ્રોમિન. કઈ અધાતુ પ્રવાહી સ્વરૂપે જોવા મળે તો બ્રોમિન, અને કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે જોવા મળે તો આવશે પારો. આ 2 મોસ્ટ IMP પ્રશ્નો છે વિદ્યાર્થીઓ વિકલ્પો માટે. ઓકે. ચલો પછી જો સામાન્ય રીતે અધાતુઓ ચળકાટ ધરાવતી નથી. ભાઈ આ જે અધાતુઓ હોય ને એ શું ન ધરાવે તો કે ચળકાટ ધરાવતી નથી, પરંતુ આયોડિન એ શું ધરાવે તો કે ચળકાટ ધરાવે છે. રેડી? આ બીજો અપવાદ. ચલો પછી જો આગળ. અધાતુ તત્વો સામાન્ય રીતે વિદ્યુતના કેવા હોય? અવાહક. અધાતુઓ વિદ્યુતના અવાહક હોય, પરંતુ કાર્બનનો અપરૂપ ગ્રેફાઇટ એ ધાતુનો શું હોય? સુવાહક. હવે જો વિદ્યાર્થી, હું એમ કહું અધાતુ તો આપણે ઓક્સિજન, નાઇટ્રોજન, પછી કાર્બન ડાયોક્સાઇડ, આ બધા વાયુઓ છે. તો આ બધા વાયુઓ એ શું કહેવાય? અધાતુઓ કહેવાય. તો હું એમ કહું કે ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ એમાંથી તમે વિદ્યુત પસાર કરી શકો તો કે ના. તો અધાતુઓ કેવા હોય તો કે વિદ્યુતના અવાહક, પણ કાર્બનનો અપરૂપ ગ્રેફાઇટ. તમારી પેન્સિલની જે અણી આવે ને તો પેન્સિલની અણી શેની બનેલી હોય તો કે ગ્રેફાઇટની. તો એ પેન્સિલની અણી છે ને એમાંથી શું પસાર થઈ શકે કે વિદ્યુત. તો ગ્રેફાઇટ એ વિદ્યુતનો શું કહેવાય છે તો કે સુવાહક કહે છે. રેડી? એટલે 3 અપવાદ તમે ધાતુ અને અધાતુના એકદમ એકવાર લખી અને પોઈન્ટ ખાલી લખીને તૈયાર કરી નાખશો ને તો ઘણું થઈ જશે. ઓકે. ચલો આગળના પ્રશ્ન ઉપર જઈએ. ચલો જો ત્રીજો પ્રશ્ન. ધાતુ તત્વો અને અધાતુ તત્વોનો ભૌતિક ગુણધર્મો વચ્ચેનો તફાવત. હાલ મેં તમને વાત કરી, આપણે જોઈ ગયા પહેલા એ ધાતુ અને અધાતુનો શું હતો? અપવાદ હતો. અને હવે તમને શું પૂછ્યું કે ધાતુ તત્વો અને અધાતુ તત્વોના ભૌતિક ગુણધર્મો વચ્ચેનો તફાવત. મોસ્ટ IMP છે વિદ્યાર્થીઓ. બેઠો પ્રશ્ન જોવા મળશે પરીક્ષાની અંદર. આ પ્રશ્ન વારંવાર પૂછાય છે, હોટ ફેવરિટ પ્રશ્ન છે બોર્ડનો, એટલે કહું છું તૈયાર કરી લેજો. ચલો ધાતુ તત્વો અને અધાતુ તત્વો. તો ધાતુ તત્વો એ કયા સ્વરૂપે જોવા મળે છે તો કે ઘન સ્વરૂપે જોવા મળે છે. તો સામે અધાતુ તત્વો એ ઘન સ્વરૂપે પણ હોઈ શકે અને વાયુ સ્વરૂપે પણ હોઈ શકે. ભાઈ વિદ્યાર્થીઓ, તમે ખાલી અધાતુ કે ધાતુ બંનેમાંથી એકના ગુણધર્મ તૈયાર કરી નાખો તો પછી એનું ઊંધું કરી દેવાનું, એનું વિરોધી કરી દો એટલે અધાતુ તત્વોનો ગુણધર્મ તમને મળી જાય. અહીંયા ઘન છે, અહીંયા ઘન તો છે જ, સાથે સાથે એ વાયુ સ્વરૂપે પણ જોવા મળે છે. ચલો પછી ધાતુઓ તે ઉષ્મા અને વિદ્યુતના વાહક હોય છે. હવે ધાતુ તત્વોની અંદર કોણ આવે તમને ખબર છે કે એલ્યુમિનિયમ ને તાંબુ ને સીસુ ને જસત આ બધું. તો તમને ખબર છે કે તાંબુ એ શું હોય? વિદ્યુતના વાહક એટલે તેમાંથી વિદ્યુત પસાર કરી શકાય. તો ધાતુ તત્વો એ ઉષ્મા અને વિદ્યુતના વાહક છે. તો સામે અધાતુ તત્વો એ ઉષ્મા અને વિદ્યુતના અવાહક છે. અવાહક એટલે વાહક નથી. અહીંયા વાહક છે, અહીંયા અધાતુ તત્વો અવાહક છે. અધાતુ અવાહક એવી રીતે યાદ રાખજો, નહીં તો બંને મુદ્દા એકબીજામાં મિક્સ ના થઈ જાય. ચલો પછી તેમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં કેવા હોય છે? ઊંચા હોય છે. હમણાં આપણે જોઈ ગયા ને અપવાદમાં આવ્યું હતું,
ખબર હોય તો કે ગેલિયમ અને સીઝિયમ એ કેવા હોય, એમના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય ધાતુ તત્વો હોવા છતાં પણ. એટલે અહીંયા જો ધાતુ તત્વોના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં કેવા હોય, ઊંચા હોય. ચલો પછી અહીંયા જો તેમના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં કેવા હશે તો કે નીચા હોય છે. ધાતુના ઊંચા હોય છે અને અધાતુના નીચા હોય છે. ચલો પછી જો તે ધણકાર ઉત્પન્ન કરે છે. હવે હું એમ કહું સોનું, ચાંદી, લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ તો બધાને તમે એકબીજા સાથે અથડાવો અથવા ગમે તે જગ્યાએ અથડાવો તો એમાંથી ધણકાર એટલે શું થાય તો કે અવાજ. તો તમે જો તમારી જોડે લોખંડ હોય, લોખંડને તમે અથડાવો તો અવાજ આવે કે ન આવે તો કે અવાજ આવે. તો સામે અહીંયા હું એમ કહું ઓક્સિજન ને હાઇડ્રોજન એને તમે ધણકાર ઉત્પન્ન કરો, કરે થાય ન થાય? હાઇડ્રોજન અને ઓક્સિજનને તમે અથડાવો અથવા ગમે તે જગ્યાએ અથડાય તો એનાથી ધણકાર ઉત્પન્ન થાય ન થાય. અને એ બધા અધાતુઓ છે એટલે અધાતુ એ ધણકાર ઉત્પન્ન કરતા નથી, જ્યારે ધાતુ એ ધણકાર ઉત્પન્ન કરે છે. ચલો પછી જો તેઓ તણાવપણા અને ટીપાપણાનો ગુણધર્મ ધરાવે છે. હવે હું એમ કહું કે લોખંડ, ચાંદી, સોનું એને તમે તાણી શકો, એને ટીપી શકો કે નહીં તો કે હા. પણ અહીંયા અધાતુ તત્વોને એ તણાવપણું અને ટીપાવપણાનો ગુણધર્મ ધરાવતા નથી. હાઇડ્રોજન અને ઓક્સિજનને તમે તાણી શકાય ન તાણી શકાય, એને ટીપી શકાય ન ટીપી શકાય. પણ હા લોખંડને ટીપી શકાય, સોનું ચાંદી હોય તો એને તમે ટીપીને ઘાટ આપી શકો. પણ અહીંયા એવું થતું નથી. તો આ 5 મુદ્દા વ્યવસ્થિત તૈયાર કરી નાખો, 3 માર્ક્સ તમારે ક્યાંય ગયા નથી. અને આ મુદ્દા આવડે તો આ એનું ઊંધું કરી દેવાનું. આવડે કે ન આવડે? આવડે, 100% આવડે. કેમ ન આવડે? ચલો પછી આગળ ચોથો ક્વેશ્ચન જુઓ કે પરાવર્તી ક્રિયાઓ એટલે શું, ઉદાહરણ આપી સમજાવો. ભાઈ વિદ્યાર્થીઓ, પરાવર્તી ક્રિયાઓ એટલે શું, ઉદાહરણ આપીને સમજાવો. પહેલા તમારે લખવું પડે પરાવર્તી ક્રિયાની વ્યાખ્યા લખવી પડે અને પછી તમારે શું કરવું પડે, એનું ઉદાહરણ લખવું પડે. ઓકે, તો કે ઓકે. હવે જો વ્યાખ્યા લખશું પરાવર્તી ક્રિયાની, પહેલા શું લખશું, વ્યાખ્યા. તો જો મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર બાહ્ય ઉત્તેજના સામે દર્શાવાતા અનૈચ્છિક અને ઝડપી પ્રતિચારને પરાવર્તી ક્રિયા કહે છે. વ્યાખ્યામાં ખબર ના પડી કઈ વાંધો નહીં, પહેલા ઉદાહરણ જુઓ ને પછી હું વ્યાખ્યા સમજાવું. તો જો પહેલા પરાવર્તી ક્રિયાના ઉદાહરણ કે કઈ કઈ ક્રિયાઓને પરાવર્તી ક્રિયા કહી શકો. તો જો અજાણતા પીન ભોંકતા હાથ ઝડપથી પાછો ખેંચવો, આને શું કહેવાય, પરાવર્તી ક્રિયાનું ઉદાહરણ. હવે તમે કોઈ જગ્યાએ બેઠા હોય કે ગમે તે જગ્યાએ ને તમને અચાનક હાથમાં પગે કોઈ પીન વાગી જાય તો તમે શું કરો, ફટાફટ તમારો હાથ ઝડપથી પાછો ખેંચો કે નહીં તો કે હા. પછી અજાણતા ગરમ વસ્તુને હાથ અડકતા દૂર લેવો. તમને ખબર ના હોય અને જઈને મમ્મી ભૂખ લાગી છે, ફટાફટ મમ્મી ચા બનાવી દે ને, મમ્મી કે ચા બનાવેલો પડ્યો છે, જા બેટા પી લે. અને બેટાને ખબર ના હોય કે તપેલી ગરમ છે, તપેલી છે એવું ખબર ના હોય અને બેટો ફટાફટ જઈને તપેલી જઈને અડે તો ખબર ના હોય ને હાથ અહીંયા ત્યાં તપેલીને અડે એટલે તપેલી ગરમ હોય ફટાફટ હાથ પાછો ઓય માં બળ્યો અથવા બળી, આવું થાય કે નહીં તો કે થાય. તો અજાણતા તમે ગરમ વસ્તુને અડો ને તો તમે હાથ પાછો ખેંચી લો. હવે જો આવું આપણી જોડે કંઈક થાય ને તો આપણે ફટાફટ હાથ લઈ લઈએ. તમને ખબર નથી હોતી પણ તમારું મગજ ફટાફટ એક્શન લઈ લે. આવું કેમ થાય પછી સમજાવું. પછી જો ઉધરસ, તમે કોઈ બી જગ્યાએ હોય તો ઉધરસ આવે ને તો તમારે ઉધરસ ખાવી જ પડે, એને રોકાય નહીં. પછી બગાસું તમે કોઈ પણ જગ્યાએ બેઠા હોય પણ આ બગાસું આવે ને એટલે એને ખાવું જ પડે, આ ખવાતું હશે. પછી છીંક ખાવી, તમે કોઈ પણ જગ્યાએ તમે આને રોકી ના શકો, બહુ કાઠું પડી જાય રોકવું. ઓકે, પછી જો ઉદોદર પટલનું હલન ચલન. પછી ઘૂંટણને આંચકો લાગવો, કોઈ પણ જગ્યાએ ચાલા જાઓ અને ઘૂંટણને તમારા ઘૂંટણને આંચકો લાગી જાય તો આ પણ શું કહેવાય, પરાવર્તી ક્રિયા. પછી તીવ્ર પ્રકાશમાં આંખની કીકી નાની થવી. તમે ઘરમાં બેઠા હો પછી તમે બહાર જાઓ અને અંધારામાંથી તમે બહાર જાઓ તો અજવાળાની અંદર તમે જ્યારે જાઓ ને એટલે તમારી આંખની કીકી હોય ને એ પ્રકાશની માત્રા વધારે આવે ને એટલે તમારી આંખની કીકી કેવી થઈ જાય, નાની થઈ જાય પ્રકાશમાં, તમે જોજો. પછી તમારા આંખના પલકારા, તમારી આંખો છે ને એના પલકારા આમ થતા હશે, તમારા પાંપણ થોડી ટાઈમે તમે જોજો હાલે થતા હશે. અને એને તમે બંધ રાખવાની કોશિશ કરો ને તમારા આંખમાંથી પાણી આવી જાય. હા, તમે એને બંધ રાખી શકો પણ થોડા ટાઈમ માટે, વધારે ના રાખી શકો. અને થોડા ટાઈમ માટે રાખો ને તો આંખમાંથી પાણી આવી જાય. પછી જો પસંદગીના ખોરાકને જોતા શું થાય, મોંમાં પાણી વળવું. તમે જો તમને કોઈ પણ ખોરાક સારો એવો ભાવતો હોય ને
એ મમ્મીએ ખમણ ઢોકળા બનાવ્યા હોય અને પછી આપણને ભાવતું હોય તો પછી શું થાય? તો કંઈ ના થાય, મોઢામાં પાણી વળી જાય. તો આ બધી જે ક્રિયાઓ થાય છે, આ બધી ક્રિયાઓને શું કહેવાય? તો કે પરાવર્તી ક્રિયા કહેવાય. હવે જો આ બધી ક્રિયા, જ્યારે તમને કોઈ ગરમ વસ્તુને તમે હાથ અડાવો ને તો તમે ફટાફટ હાથ પાછો ખેંચી લો છો. તો આવું કેમ થાય છે? તમને ક્યાંથી ખબર પડે? ફટાફટ તમે હાથ પાછો ખેંચી લો છો. તો તમે જુઓ, અહીંયા વ્યાખ્યા હવે કહું છું. મગજને, તમારા મગજને નથી ખબર હોતી. તો જો અહીંયા એમ જ કહે છે કે મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર. તમારા મગજને ખબર હોતી જ નથી. આ જે પરાવર્તી ક્રિયા હોય છે એ કોના દ્વારા? તો કે કરોડરજ્જુ દ્વારા પરાવર્તી ક્રિયાનું નિયંત્રણ થાય. તો મગજને ખબર નથી હોતી. મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર. બાહ્ય ઉત્તેજના. બાહ્ય ઉત્તેજના એટલે બહારથી તમારા હાથને, તમારા શરીરને કોઈ સંદેશો મળે તો કે મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર. તમારા મગજને ખબર ના હોય પણ બાહ્ય કોઈ એવી ઉત્તેજના તમને થાય તમારા શરીરમાં, તો એ ઉત્તેજના સામે શું કરશો? ઐચ્છિક અને ઝડપી પ્રતિચાર. ઐચ્છિક એટલે ફટાફટ, ઝડપી ઐચ્છિક એટલે ઈચ્છીને અને ઝડપી એટલે ફટાફટ તમે શું કરો? પ્રતિચાર. પ્રતિચાર એટલે તમે કોઈ પણ વસ્તુને અડે હાથ પાછો ખેંચી લીધો, એને પ્રતિચાર કહેવાય. તો પ્રતિચારને પરાવર્તી ક્રિયા કહેવાય છે. મગજને ખબર ના હોય ને એની જાણ બહાર કોઈ પણ ક્રિયા થાય, કોઈ પણ ઉત્તેજના થાય, એની સામે તમે ઐચ્છિક અને ઝડપથી શું કરો? પ્રતિચાર કરો, એને કહેવાય પરાવર્તી ક્રિયા. તમે જોજો, તમે જ્યારે કોઈ પણ છોકરીઓ તમે ઘરે જમવાનું બનાવતી હોય ને, તો જ્યારે રોટલી કે કંઈ બનાવતા હોય તો તમે જોજો, હાથ તમારો બળે ને પહેલાં તમે પાછો ખેંચી લો ને પછી તમારા હાથને ખબર પડે કે હું બળી. પહેલાં તમે બળો એટલે હાથ પહેલાં ખેંચી લો ને પછી ખબર પડે કે હું બળી એમ. એટલે જો કેટલું ફટાફટ ઝડપી પ્રતિચાર આપણે કરી દઈએ છીએ. મગજને તો ખબર પણ નથી હોતી, પાછળથી મગજને ખબર પડે કે હે હું બળી, એવું થાય. હાથ તમે પહેલાં પાછો ખેંચી લો, ખબર પડે. તો આ જો 8 મસ્ત વ્યવસ્થિત એવા એક્ઝામ્પલ છે પરાવર્તી ક્રિયાના. આટલું લખો 3 માર્ક્સ મળી જાય. અને એક્ઝામ્પલ પણ એકદમ સહેલા છે કે પિન ભોગતા હાથ પાછો ખેંચો, ગરમ વસ્તુને અડતા હાથ પાછો ખેંચો, બગાસું, ઉધરસ અને સિંગ, ઉદોદલ પટેલનું હલનચલન, ઘૂંટણને આંચકો લાગવો, તીવ્ર પ્રકાશમાં આંખની કીકી નાની થવી, આંખના પલકારા અને પસંદગીનો ખોરાક જોતા મોંમાં પાણી વળી જવું. હવે આ બધું જાહેર જીવનમાં આપણી જોડે થાય છે, તો આવું યાદ રહે ના રે. અને આટલું યાદ રાખવાના 3 માર્ક્સ ના મુકાય. ઓકે, ચલો આગળના પ્રશ્ન ઉપર જઈએ. જો પછી 5મો ક્વેશ્ચન, કલિકા સર્જન ટૂંકમાં સમજાવો. ભાઈ વિદ્યાર્થીઓ, કલિકા સર્જન મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે ને, તમને ખબર જ છે કે કલિકા સર્જન તો ઈસ્ટમાં નાની નાની કલીઓ જેવી બાહ્ય વૃદ્ધિ પામેલી રચના કોષીય સપાટી પરથી અલગ પડે છે. વિદ્યાર્થીઓ, તમને ખબર છે કે જે ઈસ્ટ છે આ કલિકા સર્જન, જો તમને સમજાવું, આપણે જે પ્રજનનની પદ્ધતિઓ છે ને, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન, તો અલિંગી પ્રજનનની 6 પદ્ધતિઓ અલગ અલગ. હવે આ 6 પદ્ધતિઓની અંદર તમને ખબર છે કે અલિંગી પ્રજનનમાં એક જ સજીવ પ્રજનન કરતું હોય. અને એ સજીવ પ્રજનન કેવી રીતે કરે? તો કે પોતાનું જે શરીર હોય ને એને છૂટું પાડી દે એના પોતાના શરીરમાંથી એક ટુકડો એને શું કરી દે, એને છૂટો પાડી દે ને એવી રીતે નવા સજીવનું નિર્માણ થાય. તો અહીંયા કંઈક એ જ વાત છે કલિકા સર્જનની અંદર કે જે ઈસ્ટ હોય છે, તો કે ઈસ્ટમાં નાની નાની શું હોય છે? તો કે કલિકાઓ જેવી બાહ્ય વૃદ્ધિ પામેલી રચના કોષીય સપાટી પરથી શું થાય છે? તો કે અલગ પડે છે અને સ્વતંત્ર સજીવ તરીકે વૃદ્ધિ પામે છે. મેં કહ્યું ને, હા. અને કેટલીક વખત આ પ્રક્રિયા 3 થી 4 વખત સતત થતા શૃંખલામય વસાહત રચના છે. જોજો ભાઈ વિદ્યાર્થીઓ, આવી રીતે ઈસ્ટ હોય છે. ધીરે ધીરે આ ઈસ્ટમાંથી શું થાય? એનું અહીંયા ઈસ્ટ છે એમાંથી એક ભાગ એનો જુદો પડે છે, એમાંથી એક ભાગ જુદો પડે, એમાંથી એક ભાગ, એમ સતત આવી રીતે કેવી રચના બને છે? તો કે શૃંખલામય વસાહત જેવી રચના બને છે. તો પછી કેટલીક જે નીચલી કક્ષાના પ્રાણીઓ હોય, ઉદાહરણ તરીકે વાત કરીએ તો કે હાઇડ્રા, એ કલિકા સર્જન માટે શું છે? તો કે પુનર્જનનની ક્ષમતાવાળા કોષોના ઉપયોગ કરે છે. તો હાઇડ્રામાં શરીરની બહારની સપાટી પર કોષોનું શું થાય છે? તો કે વારંવાર વિભાજન થવાને કારણે સ્થાન ઉપસી આવે છે અને આ ઉપસેલા ભાગ એ બધા શું છે? કલિકાઓ. અને તે વૃદ્ધિ બાળ સજીવમાં ફેરવાય છે અને બાળ સજીવ પૂર્ણ વિકાસ પામી પિતૃ શરીરથી અલગ થાય છે અને સ્વતંત્ર પ્રાણી હાઇડ્રા બને છે. તમે તમારી ગાઈડ હોય તો બાજુમાં લઈને બેસજો, એકવાર જોઈ જજો અને ચેક કરી જજો. એમાં આકૃતિ જોજો, આકૃતિ જોશો એટલે ખાસ તમને આ પ્રશ્નમાં ખબર પડશે કે કલિકા સર્જન શું કહેવા માંગે છે. ખબર પડી? એકવાર ગાઈડ જોજો, આકૃતિ જોજો અને પછી આ પ્રશ્ન વાંચજો, તમને ખ્યાલ આવી જશે. ચાલો 6થા ક્વેશ્ચન ઉપર જઈશું. અંતર્ગોળ અરીસાના સંદર્ભમાં 3 પદો સમજાવો.
ભાઈ વિદ્યાર્થીઓ, તમને આવો પ્રશ્ન પૂછી લે, અંતર્ગોળ અરીસો પૂછી લે, બહિર્ગોળ અરીસો પૂછી લે, અંતર્ગોળ લેન્સ, બહિર્ગોળ લેન્સ, કોઈ પણ તમને ચારમાંથી કોઈ પણ બે અરીસા બે લેન્સના સંદર્ભમાં તમને કોઈ પણ પદો સમજાવવાનું પૂછી લે વિદ્યાર્થીઓ, તો આ પદો વિશે તમને માહિતી હોવી જોઈએ કે કયા પદને શું કહેવાય, કેવી રીતે એની વ્યાખ્યા લખી શકાય. તો જો હું અહીંયા એક આ આકૃતિ બનાવું છું, તમને દેખાતી હશે આ આકૃતિ. હવે અહીંયા વચ્ચે તમે પી એટલે ધ્રુવને દર્શાવી શકો અરીસા પર. પછી આમાંથી તમે એક કિરણ આપાત કરો, રેખા આપાત કરો, આને કહીશું આપણે મુખ્ય અક્ષ. અને શું કહેવાય? મુખ્ય અક્ષ. અને મુખ્ય અક્ષના અહીંયા તમે એક બિંદુ દર્શાવો, એને તમે કહી શકો વક્રતા કેન્દ્ર. ઓકે, હવે જોજો, આટલું મેં બનાવી દીધું, તમને સમજવામાં આસાની થઈ જશે. હવે આપણે જોવું છે મુખ્ય, અહીંયા તમને શું કીધું તે મુખ્ય કેન્દ્ર. શું કહ્યું છે? મુખ્ય કેન્દ્ર કીધું છે. તો હવે મુખ્ય કેન્દ્રની તમારે શું લખવી પડે? વ્યાખ્યા. તો તમને અહીંયા અંતર્ગોળ અરીસો પૂછે છે, તો પહેલાં તમે લખી શકો કે અંતર્ગોળ અરીસા પર આપાત થતા મુખ્ય અક્ષને સમાંતર. હવે ભાઈ વિદ્યાર્થીઓ, આ એક છે અંતર્ગોળ અરીસો, તો પહેલાં લખો અંતર્ગોળ અરીસો. હવે આ અંતર્ગોળ અરીસા પર તમારે શું કરવાનું છે? તો કે અંતર્ગોળ અરીસા પર આપાત થતા મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણ. હવે અહીંયાથી તમારે પ્રકાશનું કિરણ અહીંયા શું કરવાનું છે? અંતર્ગોળ અરીસા પર આપાત કરવાનું છે. હવે કિરણ આપાત કરશો એટલે કિરણ અહીંથી શું થશે? પરાવર્તન પામીને અહીંયા આવશે, તો કે હા. પછી બીજું કોઈ કિરણ લઈ લો, આ કિરણને તમે અહીંયા આપાત કરશો તો એ પાછું ફરીથી પરાવર્તન પામી ક્યાં આવશે? નીચે આવશે, તો કે હા આવશે. હવે જો આ બંને કિરણો અહીંયા તમે આપાત કર્યા હોય, હવે આ કિરણો અહીંથી આપાત થઈ અને પાછા પરાવર્તન પામે છે, તો કે હા. હવે આ પરાવર્તન પામી આ જે મુખ્ય અક્ષ છે, તો કે હા, આ જે લીટી દોરી ને આપણે, આને મુખ્ય અક્ષ કહેવાય. તો મુખ્ય અક્ષના જે બિંદુ આગળ આ આપાત કિરણો પરાવર્તન પામીને ભેગા થાય એ કેન્દ્રને ભાઈ વિદ્યાર્થીઓ કહેવાય મુખ્ય કેન્દ્ર. શું કહેશો તમે? મુખ્ય કેન્દ્ર. અને આ જે અહીંયા જે આ કેન્દ્ર પર જે કિરણો આપાત થયા એને કહેવાય મુખ્ય કેન્દ્ર. અને મુખ્ય કેન્દ્રને તમે એફ વડે દર્શાવી શકો. શેના વડે? એફ વડે દર્શાવી શકો. તો જો અહીંયા આ વ્યાખ્યા ભૂલી જાઉં, હું તમને અહીંયા સમજાવું છું. આ અંતર્ગોળ અરીસો, એમાં આપણે આ એક લાઈન ખેંચી એને તમે કહેશો, અહીંયા આ લાઈન જે ખેંચી એને કહેશો મુખ્ય અક્ષ. હવે મુખ્ય અક્ષ ઉપર તમે આ અંતર્ગોળ અરીસા પર શું કરશો? પ્રકાશના કિરણોને આપાત કરશો. આ પ્રકાશના કિરણો અહીંયા આપાત થઈ અને પરાવર્તન પામીને મુખ્ય અક્ષ પર જે બિંદુએ ભેગા થશે, જે બિંદુએ આ કિરણો કેન્દ્રિત થશે, એને તમે શું કહેશો? મુખ્ય કેન્દ્ર. અને એને મુખ્ય કેન્દ્રને તમે શેના વડે દર્શાવી શકો? તો કે તમે એને એફ વડે દર્શાવી શકો. હવે વ્યાખ્યા જુઓ, તો કે અંતર્ગોળ અરીસા પર આપાત થતા, પણ શું આપાત થાય છે? પ્રકાશના કિરણો. પણ આ પ્રકાશના કિરણો તમારે કેવા લેવાના? આ મુખ્ય અક્ષ છે ને એને સમાંતર. તો જો અહીંયા આ મુખ્ય અક્ષ છે અને એને સમાંતર આપણે બે કિરણો આપાત કરે. હવે જો આ કિરણો આપાત થતા અરીસા દ્વારા શું થશે? પરાવર્તન. પરાવર્તન એટલે પાછું વળવું. તો કિરણો અરીસા ઉપર આપાત થશે ને પછી પાછા વળશે. હવે પાછા વળવું એટલે પરાવર્તન થાય. તો પાછા વળતા આ કિરણો મુખ્ય અક્ષ પરના, એ આ મુખ્ય અક્ષ, અને મુખ્ય અક્ષ પરના જે બિંદુએ, મુખ્ય અક્ષ પરના જે બિંદુએ શું થશે? કેન્દ્રિત એટલે ભેગા થાય, કેન્દ્રિત થાય તે બિંદુને તમે શું કહેશો? અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર એફ કહેવાય. સોરી, એફ. ઓકે, વ્યાખ્યામાં ખબર પડી ગઈ છે? આઈ હોપ ખબર પડી છે. જો આવી થોડી ખબર પડતી હોય તો જરા કોમેન્ટની અંદર જણાવવાનું કે હા મજા આવે છે અને ખબર પડે છે. ઓકે, તો આ મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા થઈ ગઈ. મુખ્ય કેન્દ્રને તમે એફ વડે દર્શાવી શકો. પછી જુઓ શું કીધું છે? કેન્દ્ર લંબાઈ. તો કે કેન્દ્ર લંબાઈ કોને કહેશો? તો કે ગોળીય અરીસાના, અહીંયા અંતર્ગોળ અરીસો આવશે, અંતર્ગોળ અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના. હવે વળી પાછું કંઈક નહીં હોય, કશું નવું નથી. જો એ અંતર્ગોળ અરીસો આ વચ્ચે હોય એને કહેવાય પી. પી એટલે ધ્રુવ. ઓકે. હવે આ ધ્રુવમાંથી તમે કોઈ લાઈનને પસાર કરો છો તો એ લાઈનને કહેવાશે મુખ્ય અક્ષ. શું કહેવાશે? મુખ્ય અક્ષ. ઓકે, આના તમે કહેશો મુખ્ય અક્ષ. અહીંયા તમે એક બિંદુ દર્શાવો છો જેને સી કહીશું. સી બિંદુ અહીંયા એને કહેશું વક્રતા કેન્દ્ર. ઓકે, હવે આપણે એવું કીધું હતું કે આ મુખ્ય અક્ષને સમાંતર અહીંયા કોઈ કિરણને તમે આપાત કર્યું અને એ કિરણ પાછું પરાવર્તન પામીને જે બિંદુએ કેન્દ્રિત થાય બધા કિરણો, તો એને તમે શું કહેશો? તો મુખ્ય
કેન્દ્ર એફ કહેશો. ઓકે ને? ઓકે, હવે તમને આવડશે. આને કહેવાય મુખ્ય કેન્દ્ર. આટલા સુધી ક્લિયર? આટલું આવડે? આને કહી દઈશું ધ્રુવ, આને કહેશો મુખ્ય કેન્દ્ર અને આને કહેશો વક્રતા કેન્દ્ર. હવે જુઓ, તમારે કોની વ્યાખ્યા તમને અહીંયા પૂછી છે? તો કે કેન્દ્ર લંબાઈની. કોની? કેન્દ્ર લંબાઈની. તો જો અહીંયા તમને શું કીધું? તો કે અંતર્ગોળ દિશાના ધ્રુવ. ધ્રુવ એટલે આ રહ્યો ધ્રુવ, આ દેખાય છે, આ ધ્રુવ. તો ધ્રુવથી લઈ અને મુખ્ય કેન્દ્ર, તો આ રહ્યું મુખ્ય કેન્દ્ર. તો ધ્રુવથી લઈ અને આ મુખ્ય કેન્દ્ર, એનો વચ્ચેનો જે ભાગ છે, અહીંથી લઈ અને આ અહીં સુધીનો આ વચ્ચેનો જે ભાગ છે ને, એને શું કહેવાય? એ અંતરને અરીસાની કેન્દ્ર લંબાઈ કહેવાય. અને તેને એફ વડે, એફ એટલે સ્મોલ એફ, હો ભાઈ, કેપિટલ એફ એટલે મુખ્ય કેન્દ્ર, સ્મોલ એફ એટલે શું કહેવાશે? કેન્દ્ર લંબાઈ. તો જો આ જે વચ્ચેનું અંતર આવ્યું આટલું, આ જે અંતર છે એને શું કહેવાશે? તો કે કેન્દ્રની લંબાઈ. શું કહેવાશે? કેન્દ્રની લંબાઈ. એને સ્મોલ એફ વડે દર્શાવાય. ભાઈ વિદ્યાર્થીઓ, ખબર પડી? આ ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેનું જે અંતર છે એને શું કહેવાય? કેન્દ્ર લંબાઈ. જો વ્યાખ્યા પણ એ જ કહે છે કે અંતર્ગોળ અરીસાના ધ્રુવ, ધ્રુવ એટલે આ ધ્રુવ, અને મુખ્ય કેન્દ્ર એટલે આ મુખ્ય કેન્દ્ર, એ વચ્ચેનો જે અંતર છે, આ બંને વચ્ચેનું જે અંતર છે એને શું કહેવાય? અરીસાની કેન્દ્ર લંબાઈ. અને કેન્દ્ર લંબાઈને શેના વડે દર્શાવાય? તો કે એફ વડે દર્શાવાય છે. ઓકે, આઈ હોપ ઇઝ ક્લિયર મારા વાલા વિદ્યાર્થીઓ, કે હા વ્યાખ્યામાં ખબર પડી હોય જતા કોમેન્ટની અંદર જણાવજો પણ. ઓકે, ચલો જો હવે કહે છે મુખ્ય અક્ષ. તો મુખ્ય અક્ષ મેં અહીંયા સમજાવ્યું, અહીંયા સમજાય. આ જો આ ધ્રુવમાંથી પસાર થતી જે રેખા છે ને એને શું કહેવાય? તો કે એને કહેવાય મુખ્ય અક્ષ. જો ગોલીય એટલે અંતર્ગોળ અરીસાના, આ અંતર્ગોળ અરીસાના ધ્રુવ એટલે કે એ આ ધ્રુવ, ધ્રુવ એટલે આ પી, આ છે એ ધ્રુવ. આ ધ્રુવમાંથી અને વક્રતા કેન્દ્ર એટલે આ દેખાય છે, આને આ સી મેં અહીંયા લખ્યું છે, આ સી એટલે વક્રતા કેન્દ્ર. હવે આ વક્રતા કેન્દ્ર અને ધ્રુવ એમાંથી જે આ પસાર થતી કાલ્પનિક જે રેખા છે એને કહેવાશે અંતર્ગોળ અરીસાનું મુખ્ય અક્ષ. સમજણ પડી ગઈ? જો ના સમજણ પડી હોય ને તો અહીંયા મૌખિકમાં ફરીથી 3 તમને પદો સમજાવી દઉં. જો અહીંયા આકૃતિ દોરી. હા, અહીંયા તમે પી એટલે ધ્રુવને દર્શાવી શકો. હા, એ અમને ખબર પડી ગઈ. પછી અહીંથી એક રેખા દોરવાની, દોરી દીધી. અહીંયા તમારે વચ્ચોવચ્ચ અહીંયા સી કહી દેવાનો. અહીંયા પી અને અહીંયા સી. આ સીને કહેવાય વક્રતા કેન્દ્ર. ઓકે ઓકે, આને કહેશો સી વક્રતા કેન્દ્ર, આને કહેશો ધ્રુવ પી. અને આ જે આખી લાઈન છે ને ભાઈ વિદ્યાર્થીઓ, એને શું કહેવાય? તો કે એને કહેવાય મુખ્ય અક્ષ. ઓકે ઓકે, હવે જો કોઈ કિરણ તમે અહીંયા આપાત કરો છો, કોઈ કિરણો તમે અહીંયા આપાત કરો છો, અને આ કિરણો અહીંયા આપાત થઈને પાછા ફરે છે, આપાત થઈને પાછા ફરે છે, અને પાછા ફરીને અહીંયા જે જગ્યાએ ભેગા થાય ને એને કહેવાય એફ, અને એફ એટલે મુખ્ય કેન્દ્ર. ઓકે, જો અહીંયા વક્રતા કેન્દ્ર છે ને આ મુખ્ય કેન્દ્ર છે. હવે આ જે વચ્ચે તમને મળ્યું એને મુખ્ય કેન્દ્ર કહેશો. આની વ્યાખ્યા કેવી રીતે તમે લખશો? તો લખશો કે અંતર્ગોળ અરીસા પર મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો મુખ્ય અક્ષ પરના જે બિંદુ આગળ કેન્દ્રિત થાય તો એને કહેશો મુખ્ય કેન્દ્ર. તો કે ઓકે, મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા થઈ ગઈ. હવે અરીસાના ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર એફ વચ્ચેનું અંતરને તમે શું કહેશો? તો કે કેન્દ્ર લંબાઈ. શું કહેશો? કેન્દ્ર લંબાઈ. અને કેન્દ્ર લંબાઈને તમે શેના વડે દર્શાવશો? તો કે સ્મોલ એફ વડે દર્શાવશો. ઓકે, તો આ બંનેની વ્યાખ્યા થઈ ગઈ. તમને મેં સમજાવી દીધું. અહીંયા મુખ્ય કેન્દ્ર સમજાવ્યું, કેન્દ્ર લંબાઈ સમજાવ્યું. હવે મુખ્ય અક્ષ સમજાવું. તો કે જો અરીસાના ધ્રુવ પી અને વક્રતા કેન્દ્ર આ બંનેમાંથી પસાર થતી આ જે કાલ્પનિક રેખા છે એને શું કહેશો? તો કે મુખ્ય અક્ષ કહેશો. રેડી વિદ્યાર્થીઓ? ખબર પડે છે? જો ખબર પડતી હોય તો જરા કોમેન્ટની અંદર જણાવજો. ઓકે કે ઓકે, ચલો આગળના પ્રશ્ન ઉપર જઈશું. ચલો પછી 7મા પ્રશ્ન ઉપર જઈશું. જો 7મો પ્રશ્ન તમને એમ કહે છે કે કોપરનું શુદ્ધિકરણ કઈ પદ્ધતિથી કરી શકાય તે જણાવી તેની કાર્ય પદ્ધતિ આકૃતિ સહિત વર્ણવો. ભાઈ વિદ્યાર્થીઓ, જો અહીંયા તમને કોપરના શુદ્ધિકરણની પદ્ધતિ વિશે સમજાવવાનું કહ્યું છે અને એની આકૃતિ પણ તમને અહીંયા દોરવાનું કહ્યું છે વિદ્યાર્થીઓ. તો ચલો જો અહીંયા પહેલાં આકૃતિ તમને બતાવી દો. આ દેખાય છે આકૃતિ? હા દેખાય છે. આવી રીતે તમારે સરસ મજાની વ્યવસ્થિત આકૃતિ બનાવી દેવાની છે. તો કે હવે આકૃતિ બનાવ્યા પછી પહેલાં શું કરવાનું છે કહો? તો અહીંયા જો કાચી ધાતુમાંથી મેળવેલ ધાતુ અશુદ્ધ હોય છે, આથી ધાતુનું શુદ્ધિકરણ કરવું જરૂરી છે.
ભાઈ વિદ્યાર્થીઓ, તમને એક વસ્તુની ખબર છે કે કોઈ પણ ધાતુ મળે તો એ ધાતુઓ કેવી હોય તો કે અશુદ્ધ હોય. કેવી હોય? અશુદ્ધ હોય. તો આ ધાતુઓનું શું કરવું પડે તો કે શુદ્ધિકરણ કરવું પડે. રાઈટ? તો કે રાઈટ. કાચી ધાતુમાંથી જે પણ ધાતુઓ મળે છે એ બધી કેવી હોય છે તો કે અશુદ્ધ હોય છે. આથી આ ધાતુનું શું કરવું પડે તો કે શુદ્ધિકરણ કરવું જરૂરી છે. તો કે ઓકે. પછી વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ એ અશુદ્ધ ધાતુઓના શુદ્ધિકરણ માટે સૌથી વ્યાપક પ્રમાણમાં વપરાતી પદ્ધતિ છે. ભાઈ વિદ્યાર્થીઓ, જો ધાતુઓનું શું કરવું પડે? શુદ્ધિકરણ. અહીંયા તમને કીધું કે અશુદ્ધ ધાતુઓનું તમારે શું કરવાનું? શુદ્ધિકરણ. આ પહેલો મુદ્દો યાદ રહી ગયો કે હા, યાદ રહી ગયો. હવે અશુદ્ધ ધાતુઓનું તમારે શુદ્ધિકરણ કરવું હોય તો એના માટેની એક સૌથી વધારે પ્રમાણમાં વપરાતી પદ્ધતિ છે જેનું નામ અહીંયા તમને આપેલું છે, દેખાય છે? તો કે વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ. આ પદ્ધતિનું નામ છે કે વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ એ અશુદ્ધ ધાતુઓના શુદ્ધિકરણ માટે સૌથી વ્યાપક પ્રમાણમાં વપરાતી પદ્ધતિ છે. તો આ વિદ્યુત વિભાજનીય પદ્ધતિ દ્વારા શું કરશું? અશુદ્ધ ધાતુઓનું શુદ્ધિકરણ કરશું. બે મુદ્દા યાદ રહી ગયા? તો કે હા. ચાલો હવે આગળ જુઓ. તો કે કોપર, ઝીંક, ટીન, નિકલ, ચાંદી અને સોના જેવી ધાતુઓને શુદ્ધ કરવા માટે બે કોપર હોય, ઝીંક હોય, ટીન હોય, નિકલ હોય, ચાંદી હોય અને સોનું, આ બધી ધાતુઓને તમારે જો શુદ્ધ કરવી હોય તો શુદ્ધ કરવા માટે કઈ પદ્ધતિ વપરાય? તો આપણે હાલ જોઈ ગયા ને કે વિદ્યુત વિભાજનીય રિડક્શન કરવામાં આવે છે. તો જેમાં અશુદ્ધ ધાતુનો સળિયો, તમારે આને શુદ્ધ કરવી હોય તો બે સળિયા લેવા પડે. શું કરવા પડે? બે સળિયા લેવા પડે. અને બે સળિયામાં એક અશુદ્ધ ધાતુનો સળિયો, એને તમે કહેશો એનોડ. અશુદ્ધને કહેશો એનોડ. અશુદ્ધ જેને તમે કહેશો એનોડ, અને શુદ્ધ ધાતુનો એક પાતળી પટ્ટી જેને તમે શું કહેશો? કેથોડ બનાવવામાં આવે છે. ભાઈ વિદ્યાર્થીઓ, આપણે શું કરવાનું તો કે અશુદ્ધ ધાતુઓને શુદ્ધ કરવાની. અશુદ્ધ ધાતુને શુદ્ધ કરવા માટે કઈ પદ્ધતિ વપરાશે તો કે વિદ્યુત વિભાજનીય. હવે આ વિદ્યુત વિભાજનીય પદ્ધતિમાં કઈ કઈ ધાતુઓને તમે શુદ્ધ કરી શકો તો કે કોપર છે, ઝીંક છે, ટીન છે, નિકલ, ચાંદી અને સોનું, આ બધી ધાતુને તમે શું કરી શકો તો તમે એને શુદ્ધ કરી શકો. હવે આને શુદ્ધ કરવી છે, પણ શુદ્ધ કરવા માટે કરશું શું? પહેલા તો કે અશુદ્ધ ધાતુનો એક સળિયો લેવાનો. કેવી? અશુદ્ધ ધાતુઓનો અશુદ્ધ ધાતુનો એક સળિયો લેશો જેને તમે એનોડ નામ આપશો, અને એક શુદ્ધ ધાતુનો તમે પાતળી પટ્ટી લેશો, એને તમે શું કહેશો? કેથોડ કહેશો. બનાવવામાં આવે છે કેથોડને બનાવવાનો, એને તમે શુદ્ધ ધાતુનો જે સળિયો હશે એને તમે કેથોડ કહેશો. બરાબર? હવે શું કરવાનું જુઓ. તો અહીંયા જે કીધું એનું એ તમારે અહીંયા દર્શાવવાનું. તો કે ધાતુ ક્ષારના દ્રાવણનો વિદ્યુત વિભાજનીય તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જે ધાતુ છે એના જે ક્ષાર છે એના દ્રાવણનો, ધાતુનો ક્ષાર અને એ ક્ષારના દ્રાવણનો શેમાં ઉપયોગ કરવામાં આવશે તો કે વિદ્યુત વિભાજનીય તરીકે ઉપયોગ કરવામાં આવશે. વિદ્યુતનું વિભાજન કોણ કરશે તો કે ધાતુના ક્ષારનું દ્રાવણ. તો અહીંયા જો આપણે અહીંયા દ્રાવણ લીધેલું છે, અહીંયા જો આકૃતિની અંદર જુઓ વિદ્યાર્થીઓ, આ એક પાત્ર છે. આ પાત્રની અંદર જુઓ અહીંયા એસિડિક કોપર સલ્ફેટનું દ્રાવણ. કોનું દ્રાવણ લીધું છે તો કે કોપર અને કોપર સલ્ફેટનું શું લીધું છે? દ્રાવણ. હવે એની અંદર જો અહીંયા એક આ એનોડ એટલે આ કઈ ધાતુનો સળિયો કહેવાય તો કે અશુદ્ધ. અને એ જો આ કેથોડ છે, તો આ કેથોડ શું છે તો કે શુદ્ધ ધાતુનો સળિયો. દેખાય છે? તો કે હા, દેખાય છે. પછી જો અહીંયા આપણે એને બેટરી સાથે કનેક્ટ કરીએ તો કે હા. હવે શું કરવામાં આવશે તો હવે આપણે નીચે જોઈએ તો જુઓ અહીંયા તો કે વિદ્યુત વિભાજ્યમાંથી વિદ્યુત પ્રવાહ શું કરવામાં આવે? પસાર કરતા. આપણે આ બે સળિયા લઈ લીધા અને ઉપર બેટરીને જોડી દીધી, અને બેટરીને જોડવાથી પછી શું થશે તો કે વિદ્યુત વિભાજ્યમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા એનોડમાંથી અશુદ્ધ ધાતુ વિદ્યુત વિભાજ્યમાં ઓગળે છે, અને વિદ્યુત વિભાજ્યમાંથી સમતુલ્ય માત્રામાં શુદ્ધ ધાતુ કેથોડ પર જમા થાય છે. ભાઈ જુઓ વિદ્યાર્થીઓ, અહીંયા આ અશુદ્ધ ધાતુઓ છે તો કે હા, તો આ અશુદ્ધ ધાતુઓ જે છે એમાંથી એ અશુદ્ધ ધાતુનો વિદ્યુત વિભાજ્યમાં ઓગળી જાય છે, અને વિદ્યુત વિભાજ્યમાંથી એ ક્યાં જશે તો કે શુદ્ધ ધાતુ કેથોડ પર જમા થાય છે. અહીંથી આ જે અશુદ્ધ ધાતુઓ અહીંયા ઓગળી જાય છે, અને અહીંયા ઓગળીને પછી ક્યાં જશે તો કે શુદ્ધ ધાતુના સળિયા પર શું થશે? જમા થઈ જશે. જો તમે એને આવી રીતે સમીકરણ સ્વરૂપે પણ દર્શાવી શકો છો. આ જે આપણી પ્રક્રિયા દોરી, અહીંયા જે આકૃતિ દોરી છે એને તમે આ સમીકરણ સ્વરૂપે પણ દર્શાવી શકો છો. ચલો પછી જુઓ, નીચેનો એક મુદ્દો થઈ જાય છે બાકી. તો કે દ્રાવ્ય અશુદ્ધિઓ. દ્રાવ્ય એટલે જે ઓગળી જાય, તો કે ઓગળી જનારી જે અશુદ્ધિઓ છે એ દ્રાવણમાં જાય છે. જ્યારે આ ગોલ્ડ એટલે સોનું,
સિલ્વર એટલે ચાંદી, પ્લેટિનમ જેવી અદ્રાવ્ય, અદ્રાવ્ય એટલે ઓગળતી ના હોય એ અશુદ્ધિઓ ક્યાં જશે તો કે જે પાત્ર છે એના તળિયે કાદવ રૂપે જમા થાય છે અને જેને તમે શું કહેશો તો કે એનોડિક પંખ કહે છે। અહીંયા જો આ જે દેખાય છે ને આ કાળું કાળું બ્લેક બ્લેક એ શું છે તો કે એનોડિક પંખ, અને એનોડિક પંખને શું કહેવાય અશુદ્ધિઓ કહેવાય। શું કહેવાશે? અશુદ્ધિઓ કહેવાશે। હા, જે ઓગળી જાય છે એ અહીંયા બધા દ્રાવણની અંદર ઓગળી જશે, જે ઓગળતી નથી દ્રાવણની અંદર એ ક્યાં જમા થશે તો કે દ્રાવણની નીચેના ભાગમાં જમા થાય છે। રેડી? જો વિદ્યાર્થીઓ આવા થોડા પ્રશ્નોમાં ખબર પડતી હોય તો જરા કોમેન્ટની અંદર જણાવજો, અમથો એકલા વિડીયો ના જોતા અને તમારા મિત્રો સાથે શેર પણ કરજો। ઓકે, ચલો આગળના પ્રશ્ન ઉપર જઈએ। ચલો પછી આગળના પ્રશ્ન ઉપર જઈએ। ચલો 8મું ક્વેશ્ચન તમને શું કહે છે તો કે અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર પર મૂકેલી વસ્તુ માટે મળતા પ્રતિબિંબ માટે કિરણાકૃતિ દોરો તથા વસ્તુનું સ્થાન જણાવો, પ્રતિબિંબનો પ્રકાર અને પરિમાણ વર્ણવો। અહીંયા પ્રતિબિંબનું સ્થાન આવશે કે પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબનો પ્રકાર અને પરિમાણ વર્ણવો। પરિમાણ એટલે એનું માપ જણાવો। ચલો તો અહીંયા આપણે એક અંતર્ગોળ અરીસો દોરેલો છે, અહીંયા તમારે દોરી દેવાનો અંતર્ગોળ અરીસો, પછી તમારે અહીંયા એક લાઈન ખેંચી લેવાની જેને કહેવાશે મુખ્ય અક્ષ। હવે અહીંયા તમે શું કરશો તો અહીંયા આ ધ્રુવ છે અને અહીંયા આ શું છે વક્રતા કેન્દ્ર। હવે અહીંયા વક્રતા કેન્દ્ર અને ધ્રુવની વચ્ચે તમને ખબર છે શું હોય? મુખ્ય કેન્દ્ર હોય। અને તમને શું કહ્યું છે અહીંયા જો કે મુખ્ય કેન્દ્ર પર મૂકેલી વસ્તુ। હવે અહીંયા કોઈ વસ્તુ મૂકેલી છે કઈ જગ્યાએ તો કે અહીંયા મુખ્ય કેન્દ્ર F પર આ છે, આ તમારું મુખ્ય કેન્દ્ર F છે। હવે મુખ્ય કેન્દ્ર F ઉપર વસ્તુને અહીંથી આ મૂકેલી કોઈ વસ્તુ છે દેખાય છે તો કે હા દેખાય છે। હવે આ વસ્તુનું પ્રતિબિંબ કઈ જગ્યાએ રચાશે એ તમારે અહીંયા જણાવવાનું છે। તો જો આપણે અહીંયા 6 આકૃતિઓ છે વિદ્યાર્થીઓ, એને એકવાર તૈયાર કરી લેજો, 6માંથી કોઈ પણ આકૃતિ પરીક્ષાની અંદર પૂછાય તો અહીંયા તમારે લખી દેવાનું પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબનો પ્રકાર અને પ્રતિબિંબનું પરિમાણ। હવે જો જ્યારે વસ્તુને મુખ્ય કેન્દ્ર F પર મૂકવામાં આવે તો એનું પ્રતિબિંબ કઈ જગ્યાએ રચાશે? જો અહીંયા તમે કોઈ પણ 2 કિરણો લઈ અને એનું સ્થાન નક્કી કરી શકો પ્રતિબિંબનું। તો વસ્તુને મુખ્ય કેન્દ્ર F પર મૂકેલી હોય તો એનું તમને પ્રતિબિંબ ક્યાં મળશે? અનંત અંતરે। ક્યાં મળશે? અનંત અંતરે। તો અહીંયા લખી શકો કે પ્રતિબિંબનું સ્થાન તમને ક્યાં મળશે? અનંત અંતરે। બીજું, પ્રતિબિંબનો પ્રકાર કેવો મળશે તો કે વાસ્તવિક અને ઉલટો। જે પ્રતિબિંબ છે એના કરતાં એનું જે વસ્તુ છે એના કરતાં એનું પ્રતિબિંબ તમને કેવું મળશે તો કે વાસ્તવિક અને ઉલટું। અહીંયા જો આ પ્રતિબિંબ આમ છે ને એનું પ્રતિબિંબ તમને ઉલટું મળશે। બીજું, આ પ્રતિબિંબનું જે પરિમાણ એનું કદ કેવડું હશે તો આ જે વસ્તુ છે ને તો વસ્તુ કરતાં પ્રતિબિંબનું પરિમાણ પ્રતિબિંબ કેવું દેખાશે તો કે ખૂબ જ વિવર્ધિત એટલે ખૂબ જ મોટું। અહીંયા જો વસ્તુ નાની છે પણ તમે એનું પ્રતિબિંબ જુઓ તો એક તો અનંત અંતરે તમને મળશે, ઉલટું મળશે અને વસ્તુ કરતાં કેવું મળશે? ખૂબ જ વિવર્ધિત મળશે। ભાઈ વિદ્યાર્થીઓ, આ જે 6 કિરણાકૃતિઓ છે ને એની આકૃતિઓ તમે એકવાર તૈયાર કરી લેજો। કોઈ પણ આકૃતિ તમને પરીક્ષામાં વિભાગ સીમાં 3 માર્ક્સમાં જોવા મળશે જ તે। આ ટાઈપનો એક પ્રશ્ન પૂછાય છે, જો પૂછાઈ જાય તો 6 એ 6માંથી ગમે તે એકાદું તમને પૂછી લે તો થોડું ધ્યાનથી તૈયાર કરી લેવું। ઓકે, ચલો મારા વાલા વિદ્યાર્થીઓ, જો તમને ભણવાની થોડી મજા આવતી હોય, કંઈક વિડીયો તમને થોડો ઘણો પણ હેલ્પફુલ થતો હોય તો દરેકે દરેક વિદ્યાર્થી મિત્રોને નમ્ર વિનંતી છે કે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને ચેનલને તમારા બીજા અન્ય મિત્રો સાથે પણ શેર કરી શકો છો, એટલે એ લોકો પણ સારી એવી તૈયારી કરી શકે। ગણિત પણ આપણું અપલોડ કરેલું છે, વિજ્ઞાનના વિડીયો પણ અવેલેબલ છે। તમને જે સબ્જેક્ટમાં તકલીફ હોય એ સબ્જેક્ટ તમે પ્લેલિસ્ટમાં જઈને ચેક કરી શકો છો। ઓકે, ચલો વધારે વાત નથી કરવી, મળીશું એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જોતા રહો આર્યન ક્લાસીસ। જય હિન્દ, જય ભારત।